સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી તારીખ 26/3/2024 દરમિયાન યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 66 કેન્દ્રો પર 181 પરીક્ષા બિલ્ડિંગના 1761 બ્લોકમાં યોજાશે. ધોરણ 10 માં આ સાલ 49,977 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહ 36 કેન્દ્રો પર 86 પરીક્ષા બિલ્ડિંગમાં 929 બ્લોકમાં યોજાઈ રહી છે, જેમાં 27,870 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રો પર 25 પરીક્ષા બિલ્ડિંગના 297 બ્લોકમાં યોજાશે, જેમાં 5,790 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાઓના સુચારુ આયોજન માટે બિલ્ડિંગ કંડક્ટર, ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, વહીવટી મદદનીશ અધિકારી, સરકારી પ્રતિનિધિ અને રિઝર્વ કર્મચારીઓની નિમણૂક અને તાલીમ સહિત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પરીક્ષાલક્ષી તમામ આયોજનોને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પરીક્ષા યોગ્ય વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષાના દિવસે બાળકો પર પરીક્ષાનો ખોટો ભય ઊભો ન થાય. બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે. પરીક્ષા સ્થળે પહોંચવા ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને. બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે પરીક્ષાર્થીઓ સારી રીતે લેવાય, વિદ્યાર્થીઓને નિર્ભયતા, આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે કેટલાક સૂચનો કરી જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો, જેમાં પાણી, વીજળી, આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે તે માટે QR કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પ્રસારિત કરવા, દરેક પરીક્ષાર્થી સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મૂકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર 100 પર કોલ કરવાની જરૂરી વ્યવસ્થા થઈ શકે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. પાલનપુર એરોમા સર્કલ પરથી ટ્રાફિક સમસ્યા પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ માટે મૂંઝવણરૂપ ન બને એવી રજૂઆતના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિકની જાળવણી માટે પોલીસ વિભાગને તકેદારી રાખી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. વધુમાં કલેક્ટરશ્રી બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની સુવિધા અને કાઉન્સિલરની મદદની સાથે સ્થળ નિરીક્ષણ, આચાર્યશ્રી કે શિક્ષકના નંબર વિદ્યાર્થીઓને પૂરા પાડવા માટે જણાવ્યું હતું. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, ઝેરોક્સ મશીનરી દુકાનો ખોલી રાખવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્રો પર બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામાનો અમલ થાય તે માટેની તાકીદ કરી SSCE, HSCE સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ જિલ્લામાં પરીક્ષાની કામગીરી કરનાર તમામ અધિકારી અને કર્મચારીશ્રી દ્વારા સુચારુ પરીક્ષા યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તમામને વિવેક, બુદ્ધિ અને માનવીય અભિગમ રાખી વિદ્યાર્થીઓ સાથે વર્તવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. સમગ્ર પરીક્ષા જે છે એ 11 માર્ચથી લઈ 26 માર્ચ દરમિયાન યોજાનાર છે. સમગ્ર પરીક્ષા જે છે એની અંદર માનનીય કલેક્ટર સાહેબશ્રીએ કેટલીક સૂચનાઓ આપેલી છે. તમામ જે પરીક્ષા છે બનાસકાંઠા જિલ્લાની, એમાં ટોટલ પરીક્ષા કેન્દ્રો છે ધોરણ 10ના એ 66 છે, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 36 છે અને વિજ્ઞાન પ્રવાહના 6 છે. આ સમગ્ર બનાસકાંઠાના જે સેન્ટરો છે એ સેન્ટરો ઉપર માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ત્યાં તમામના લોકેશન QR કોડ બનાવીને પ્રસિદ્ધ કરવાની માનનીય સાહેબની સૂચના મળેલી છે. ઉપરાંત તમામ સેન્ટરો ઉપર 100 નંબર પ્રચાર પ્રસાર કરવાની પણ સૂચના મળેલી છે. ચાઇલ્ડ હેલ્પલાઇન જે નંબર છે એનો બી પ્રચાર પ્રસાર કરવાની માનનીય સાહેબશ્રીની સૂચના આપેલી છે. તેમજ તમામ સેન્ટરો ઉપર
ઇમરજન્સી મેડિકલ સેવા મળી રહે એ માટે ચાઇલ્ડ હેલ્થ વર્કર ત્યાં હાજર રહે અને પોતાની સેવાઓ આપે એ માટેની વ્યવસ્થા કરેલી છે. સમગ્ર જિલ્લાના ધોરણ 10ના કુલ 49,977 બાળકો ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા છે. તેમજ સામાન્ય પ્રવાહની અંદર 27,870 બાળકો પ્રવેશ આપી રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 5,790 બાળકો પ્રવેશ આપી રહ્યા છે. તમામ બાળકો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે, તમામ બાળકો નિયત સમયે પોતાના પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી જાય, તમામ બાળકોને જરૂરી કોઈ મૂંઝવણ ન રહે એ માટે કાઉન્સેલરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તમામ બાળકોને જો કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવેલો છે. તમામ બાળકો જે છે ઉપરાંત આ અંતર્ગત સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિની પણ તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે. તમામ સેન્ટરો ઉપર જિલ્લા કક્ષાએથી વર્ગ 1 અને વર્ગ 2ના આશરે 90 અધિકારીઓશ્રીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત જિલ્લા કક્ષાએથી વર્ગ 2ના 2 ટીમ એટલે કે 2 ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવેલી છે. તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે જિલ્લાના તમામ બાળકોને શુભેચ્છાઓ છે. બનાસકાંઠા જિલ્લાને થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી બિનઅધિકૃત લેવામાં આવતું સિંચાઈનું પાણી સિંચાઈ માટે નહીં લેવા નર્મદા વિભાગે આદેશ કર્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ સાંકળ 406.162 કોતરવાડાથી 458.318 રડકા સુધી સંચાલન કામગીરી કરવા લેખિત સૂચના અપાતા તેમજ કેનાલમાં હયાત પાણી ફક્ત પીવાના હેતુસર તેમજ માઇનોર તેમજ ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાંથી સિંચાઈનું પાણી લેવા ખેડૂતોને છૂટછાટ આપી છે. તેમજ નર્મદાની મુખ્ય નહેર પર ગેરકાયદેસર રીતે પંપ બકનળી મશીન મૂકવામાં આવેલ છે. તે પંપ બકનળી મશીનની પાઇપો નીકાળવાનો આદેશ કર્યો છે. તેમ છતાં બિનઅધિકૃત પાણી સિંચાઈ માટે વાપરતા હોવાનું માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા બનાસકાંઠા જિલ્લામાં આવેલા માર્કેટયાર્ડો દ્વારા માર્કેટયાર્ડોમાં વેપાર કરતા તમામ વેપારી ભાઈઓ તેમજ બહાર ગામથી ખેત ઉત્પન્ન માલ વેચવા આવતા ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે તારીખ 1 થી 2 માર્ચ દરમિયાન સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ઇકબાલગઢ, ડીસા, થરાદ, વાવ માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતો માલ સલામત જગ્યાએ ઉતારવો અથવા તો ઢાંકીને રાખવો તેમજ ખેડૂત ભાઈઓને વેચાણ અર્થેનો પોતાનો ખેત ઉત્પન્નનો માલ માર્કેટયાર્ડમાં ઢાંકીને લાવો જેથી કોઈ પણ પ્રકારનો માલ બગડે કે નુકસાન થાય નહીં, જેની ખાસ નોંધ લેવા માર્કેટયાર્ડ સમિતિઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ રાયડાનો પાક લેવાઈ ગયો છે અને ઘઉંનો પાક તૈયાર થવાના આરે છે. જીરુનો પાક કાપણી કરી ખેતરોમાં ખુલ્લો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના મહામૂલા પાકમાં નુકસાનની ભીતિ સેવાતી હોય છે. ત્યારે બીજી તરફ હવે બ્રાન્ચ કેનાલો ઓવરફ્લો થતી જોવા મળી રહી છે. જેમાં આજે વાવના માલસણ બ્રાન્ચ કેનાલમાં ઓવરફ્લો થતા કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાનની ભીતિને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં જીરુ, રાયડો સહિતના પાકોમાં નુકસાનને લઈને ખેતર માલિક જયદીપસિંહ ઓખાજી રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ખેતરમાં પસાર થતી કેનાલ ઉપરથી ઓવરફ્લો થઈને એરંડા અને જીરું જેવા પાકને ભારે નુકસાન થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં બે જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ કોઈ પણ જવાબ આપતા નથી કે ધ્યાન દોરતા નથી. વધુમાં નર્મદા નિગમ જેવો બીજે ક્યાંય ભ્રષ્ટાચાર થતો નથી તેવા આક્ષેપ કર્યા હતા. જોકે બીજી બાજુ ખેડૂતોની પરિસ્થિતિ અંગે જોવા જઈએ તો જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલોમાં ગાબડા અને ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. વધુમાં ખેડૂતોએ વહેલી તકે કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા લાઠી બજાર વિસ્તારમાં રોડ પર સ્થાનિક લોકોએ
ગેરકાયદેસર દબાણો કર્યા હતા. રોડ પર ગેરકાયદેસર દબાણ કરી દીધા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી, જેમાં સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં ન આવતા આખરે જાગૃત નાગરિકે દબાણો મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઈકોર્ટે રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેનો હુકમ કર્યો હતો. હાઈકોર્ટના હુકમના આધારે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર કરેલા 5 પૈકી 2 દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા, જ્યારે અન્ય 3 દબાણદારોએ 2 દિવસમાં જાતે જ તમામ દબાણ હટાવી લેવાની ખાતરી આપતા હાલ દબાણ હટાવવાની કામગીરી સ્થગિત રખાઈ છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.